ગુજરાતમાં કોંગ્રેસ જાણે મરણ પથારીએ છે। ગુજરાતની જનતાએ 30 વર્ષથી સતત કોંગ્રેસની સત્તા નથી ઈચ્છી અને કોંગ્રેસ પર ગુજરાતની જનતાનો વિશ્વાસ જાણે ના બરાબર છે, જેનો નમૂનો આપણે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જોયો જ છે। હવે થયું છે કે 2027માં ગુજરાતની સત્તા કોંગ્રેસને જોઈએ છે અને ગુજરાત કોંગ્રેસને મરણ પથારી પરથી ઉઠાડવા રાહુલ ગાંધીએ સ્વયં બીડું ઝડપ્યું છે અને 64 વર્ષ બાદ ફરી ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન થઈ રહ્યું છે કે જેનાથી ગુજરાત કોંગ્રેસમાં નવો જુસ્સો આવે અને 2027માં કંઈક કરી બતાવે। શું લાગે છે, અધિવેશનથી આવશે આત્મવિશ્વાસ? ગુજરાત કોંગ્રેસ મરણ પથારીએ, પ્રાણ ફૂંકવા આવી રહ્યા છે રાહુલ ગાંધી। 2027માં ગુજરાત જોઈએ। ગુજરાત કોંગ્રેસ પર જનતાને વિશ્વાસ આવે, ફરી એક્ટિવ થાય તે માટે હવે રાહુલ ગાંધીએ બીડું ઝડપ્યું છે અને ટાર્ગેટ કરી જ લીધો છે કે 2027માં જીતવાનું છે। તેના માટે અત્યારથી જ ઈડી ચોટીનું જોર લગાડવાનું કોંગ્રેસ હાઈકમાન્ડે તો શરૂ કરી દીધું છે। વાત એમ છે કે 8-9 એપ્રિલે યોજાશે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન। કોંગ્રેસની વર્કિંગ કમિટી બેઠકનું ભવ્ય આયોજન, કોંગ્રેસનું અધિવેશન કમ શક્તિ પ્રદર્શન, 2500થી વધુ કોંગી દિગ્ગજો બનશે ગુજરાતના મહેમાન અને આ અધિવેશન માટે કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। જ્યારે આ કોંગ્રેસનું અધિવેશન નહીં પરંતુ કોંગ્રેસનું જનમાનસ માટેનું આંદોલન હોવાનું કોંગ્રેસ નેતાઓ માની રહ્યા છે। કોંગી નેતાઓ તો એમ જ કહે છે કે આ તો બીજું આઝાદીનું આંદોલન છે। બીજી આઝાદીની લડાઈનો પાયો નાખવા માટે કોંગ્રેસ નામનું આંદોલન ફરી પાછું ગાંધી અને સરદારના શરણે ગુજરાતની ભૂમિ ઉપર આવી રહ્યું છે, ત્યારે સમગ્ર ગુજરાતનો જનજન એ કોંગ્રેસ આંદોલનને સમર્થન આપવા થનગની રહ્યો છે। પોતાના અવાજને રૂંધનારા લોકોની સામે સંગઠિત થઈ રહ્યો છે અને આવતા દિવસોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બધાની સમસ્યાઓ અલગ હશે પણ એ સમસ્યાની જડ એ સત્તાનો અહંકાર છે। એ સત્તાના અહંકારને ઓગાળવા, સંવિધાનિક વ્યવસ્થા ને આગળ ધપાવવા, લોકશાહીને બચાવવા માટે ગુજરાત બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ લેશે। ગુજરાત માટે તો મને લાગે છે કે આખા ગુજરાત માટે ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રાઇડ, ગર્વની વાત છે। પાર્ટી ભલે કોંગ્રેસ પાર્ટી હોય પણ સરદાર પટેલ સાહેબ તો આપણા હતા, કોંગ્રેસ પાર્ટીના, અને કોંગ્રેસ પાર્ટી સરદાર પટેલ સાહેબના આંગણે, ઘર આંગણે અને એમના જ સ્મારકમાં આજે એક સેશન કરે તો આખે ગુજરાતે ગૌરવ લેવા જેવી વાત છે। સરદાર પટેલ સ્મારક ખાતે CWCની બેઠક અને સાબરમતીના તટે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। દક્ષિણના રાજ્યોના નેતાઓ માટે 56 ટ્રાન્સલેટર, 1700 ડેલિગેટ્સ માટે રહેવાની ખાસ વ્યવસ્થા, 200થી વધુ ગાડીઓ ટ્રાન્સપોર્ટ માટે, 35થી વધુ હોટેલમાં 1700 રૂમ કરાવ્યા છે બુક। ટ્રાફિક મેનેજમેન્ટ માટે 400 કોંગી કાર્યકરો રહેશે તૈનાત। યુવક કોંગ્રેસ અને NSYની જે તૈયારી જે રહી, ખાસ કરીને 1700 જેટલા ડેલિગેટ, 1700 જેટલા આગેવાન કોંગ્રેસ પાર્ટીના ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે, ત્યારે તમામ મહેમાનોની હોટેલની અંદર રહેવાની વ્યવસ્થા એ પણ યુવક કોંગ્રેસ અને NSYની જવાબદારી ઉપર છે। સાથે 200થી વધુ ગાડીની વ્યવસ્થા યુવક કોંગ્રેસ અને NSYના તમામ પદાધિકારીઓ કરેલી છે અને ઇમરજન્સીની કોઈ પણ સેવા હોય કે હોસ્પિટલની અથવા કોઈ ગેસને ગાંધી આશ્રમ કે અમદાવાદની અંદર વિવિધ જે જોવાલાયક સ્થળો જે રહ્યા તેની મુલાકાત કરાવવાનું કામ પણ યુવક કોંગ્રેસ અને NSYના ખંભા ઉપર છે। એટલું ભવ્ય આયોજન કે દેખીતું કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન જ છે। ગુજરાતની જનતા જોશે કે કોંગ્રેસ ફરી એક્ટિવ થઈ રહી છે, પરંતુ સવાલ એ જ થાય કે શું આ અધિવેશનથી ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાશે? શું આ શક્તિ પ્રદર્શનથી ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતાશે?
શું 30 વર્ષથી શાસનથી વંચિત કોંગ્રેસના સત્તાના સપના પૂરા થશે? વાત એટલી જ છે કે શરૂઆત જોરશોરથી થાય, પણ એ જોશ યથાવત રહેવો જોઈએ. જો તમે એમ કહો છો કે ગુજરાતની જનતા ભાજપના શાસનથી ત્રસ્ત છે, તો તમારે જનતા માટે બોલવું પડશે. બીજું આંદોલન અધિવેશનને જનતા ન ગણાવે. રસ્તા પર ઉતરવું પડે, જનજનના પ્રશ્ન જાણીને તેના નિરાકરણ માટે લડવું પડે, આંતરિક જૂથવાદને બાજુએ મૂકીને વિચારધારાને પ્રાધાન્ય આપવું પડે. આ જ છે મરણ પથારી પરથી ઉઠવા માટેની સંજીવની બુટી. કેમેરામેન આશિષ રોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.